વિક્રમ સંવત 2082 ચૈત્ર વદ 3 તારીખ 5/4/2026 ને રવિવાર. વાલા ભક્તો, આજે આત્મી સભાનો પવિત્ર દિવસ છે. એવમ અમદાવાદ ગાદી પીઠાધિપતિ નિવૃત્ત આચાર્ય મહારાજ શ્રી કહેતા મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજનો જન્મદિવસ છે. આજે ચૈત્ર વદ 3નો આ પવિત્ર દિવસ છે. આપણે સૌ કોઈ પૂજ્ય મહારાજ શ્રીના ચરણમાં ભાવથી કોટી કોટી દંડવત પ્રણામ સાથે વંદના કરીએ. સારા એ અમદાવાદ દેશના તમામ સંત હરિભક્તો, બ્રહ્મચારી પાળાઓ, આ બધાના માટે પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રીએ કહેતા તેજેન્દ્ર પ્રસાદજી મહારાજે ખૂબ જ ભોગ આપ્યો છે, તપસ્યા કરી છે. ગામડાઓમાં નાના મોટા ઘણા બધા પ્રસંગોમાં હરિભક્તોને હાજરી આપીને ખૂબ જ આશીર્વાદ અને બળ આપ્યું છે ને આપી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણની કૃપા કે પ્રભુએ આ સત્સંગમાં આવા મહાપુરુષો માનવ સમાજને ભેટ આપ્યા છે, જેના આધારે માણસ સહેજે સહેજે ભક્તિના માર્ગે પ્રવૃત્તિ અને પ્રભુને પ્રાપ્ત કરવા માટેની આરાધના નિર્ભય થકો કરી શકે છે. કારણ કે આ આરાધનાનો માર્ગ એવો છે કે ક્યારે આપણો રસ્તો ફંટાય એની કલ્પના કોઈ આપણે ન કરી શકીએ. ક્યારે આળસ અને પ્રમાદતા આપણામાં ગરી જાય એની કંઈ આપણે કલ્પના ન કરી શકીએ. ઘણા બધા હરિભક્ત અને ત્યાગીઓના દર્શન એવા કરવામાં આવ્યા છે કે પ્રથમ ઘણું બધું ભજન કરતો હોય, ધર્મ નિયમ પાળતો હોય, નિત્ય મંદિર જતો હોય, પૂજા પાઠ કરતો હોય, પણ એની વ્યક્તિ પૂજાએ મૂકી દે, મંદિરે બંધ થઈ જાય, સત્સંગે છોડી દે. આવું બધું સંગ દોસ્તી અથવા તો આ લોકની કોઈ કામનાઓ પોતાની ભગવાન તરફથી પરિપૂર્ણ ન થઈ હોય તો પણ એવા કારણથી પણ સત્સંગ ઘણી વખત માણસ છોડી દેતો હોય છે. આવા બધા ભક્તિના માર્ગમાં ઘણા વિઘ્નો હોય છે અને એટલા માટે જ ભગવાનના મોટા સત્પુરુષની વિશે ભગવાન શ્રીએ આત્મબુદ્ધિ બાંધવાનું કહ્યું છે. એને વિશે આત્મીયતા કેળવવાનું એટલા માટે કહ્યું છે કે આવા કંઈ કારણ થાય તો આપણે ભક્તિના માર્ગથી પડી નહીં અને એ આપણને જાળવી રાખે, ભક્તિના માર્ગે પકડી રાખે. નહીતર આ જીવનું તો કાંઈ નક્કી નહીં. આમ કોઈ નહીં જેવી બાબત હોય, કોઈ નહીં જેવા પદાર્થના યોગો હોય, કોઈ સંગદોષ હોય. ઘણા બધા પોતાના હગાવાલાના સંગદોષથી નાસ્તિક થઈ જાય છે. પોતાના સગા સંબંધીઓના સંબંધે કરીને, એના સંગે કરીને સારા સારા સંત હરિભક્તો હોય તો એનાથી દૂર થઈ જાય છે. ભગવાનથી પણ ઘણા બધા આત્માઓ દૂર થઈ જાય છે. સગા સંબંધીનો નાતો છે ને એ લાર હારી એવી છે ને હડકાયા કૂતરા જેવી. તો જેને બટકું ભરે ને બધાને હડકવા હાલે અને ભક્તિના માર્ગથી પડી જાય છે. એટલે ભગવાન સ્વામિનારાયણનો મત છે કે એવા ભગવાનના અનુભવી મોટા પુરુષો હોય તો એની સાથે ખૂબ જ આત્મીયતા જોડજો તો એ આપણને પકડી રાખશે. આવું કંઈ કારણ હોય તો આપણે સમજાવી નહીં પણ સત્સંગમાં એમ નામ અખંડ જોડી રાખશે. અને જીવ સત્સંગમાંથી પડે એના જેવી તો મોટી ખોટ એના જીવનમાં બીજી કઈ હોઈ શકે? એથી મોટી ખોટ કોઈ નથી. મોટામાં મોટી જો માણસને ખોટ હોય તો એ છે સત્સંગમાંથી પોતાનો પગ પાછો પડી જાય, એ મોટામાં મોટી ખોટ છે.
બીજું બધું તો હવે આ લોકની ખોટ જે કંઈ વ્યવહારના માર્ગમાં કે બી ધંધામાં હોય એ કદાચ આ લોક પૂરતી ખોટ આપણને જણાય, પણ જન્મ મરણ બગડે એવું ન થાય. અને આમાં તો જન્મ મરણ બગડે એટલે ભવની ખોટી જાય, જન્મની ખોટી જાય. એટલે આપણે સૌ કોઈએ એવા અનુભવી ભગવાનના ભક્ત ત્યાગાશ્રમમાં હોય, ગ્રસ્તાશ્રમમાં હોય, પુરુષોમાં પુરુષોએ અને બહેનોમાં બહેનોએ ખૂબ જ આત્મીયતા કેળવી રાખવી, જેની વાત આપણને ખરા સમયે મનાય. નહીંતર ખરા સમયે વાત મનાતી નથી. આવા બધા ઇતિહાસો ઘણા છે મહારાજના વખતમાં, કે મહારાજમાં જો ખરી સાચી પ્રીતિ નહોતી તો મહારાજની વાત પણ મનાણી નથી, મોટા મોટા સંતોની વાત પણ મનાઈ નથી. ત્યાગી ને ગ્રસ્ત બાયો ને ભાઈઓ બધામાં આવું બન્યું છે. કોઈ ત્યાગી હોય અને મન ઉપડ્યું હોય અને ગ્રસ્તાશ્રમમાં જવા માટેનું મન ઘોડા ઘડતું હોય તો એને કોઈ સંતમાં કે ભક્તમાં હેત પ્રીતિ હોય તો એ મનના ઘોડા બેસારે અને ઓલો એમનામ ટેકો રહે. પણ હવે કોઈ સાથે આત્મીયતા કેળવી ન હોય તો એને કોઈ વાત કદાચ મનાવે પણ ઓલાને મનાય નહીં, સ્વીકારે નહીં. હેત વિના વાત મનાતી નથી. એટલે ત્યાગાશ્રમી કે ગ્રસ્તાશ્રમી બધાની વાત છે. માનો કે સત્સંગી હરિભગત હોય અને કોઈ કારણોસર એનું સત્સંગમાંથી યા તો જે સત્સંગ કરતા હોય એવા સંત હરિભક્તોનો સમૂહ, એમાંથી એનું મન ખાટું થયું હોય અને એને કોઈ સમજાવે અને ઉપડેલા ઘોડા જો બેસી જાય તો વાંધો ન આવે. નહીતર એ ગ્રસ્ત હરિભગત એ સત્સંગમાંથી જાય એટલે એને પણ ત્યાગાશ્રમ છોડી અને ગૃહસ્થાશ્રમમાં કહેતા સંસારમાં જોડાયો કહેવાય. જો થોડીક ગંગા ઊંધી કદાચ દેખાય તો સમજવા પ્રયત્ન કરજો કે ગ્રસ્ત છે એ સત્સંગમાંથી પડે એટલે ત્યાગ જ કર્યો કહેવાય કે ન કર્યો કહેવાય? ભગવાનનો. તે પરમાત્માનો ત્યાગ જ કર્યો કહેવાય એને. એ ત્યાગાશ્રમમાંથી જ પડ્યો કહેવાય. માટે વિચારવું. ને આવા તો ઘણા બધા ગ્રસ્તો નાસ્તિક થઈ ગયા છે. હગાવાલાના સંગદોષ અને હગાવાલાના શબ્દથી, એની વાતથી કાંઈક નાસ્તિક થઈ ગયા છે. એટલે ભગવાનના ભક્તે વિચારવું, પોતે પોતાનું વિચારવું કે ભગવાને મને આત્યંતિક કલ્યાણ માટેનો આવો સર્વોત્તમ શ્રેષ્ઠ યોગ આપ્યો છે, તો મને આ લોકના કોઈ પણ નજીકના દૂરના હગા વાલા, પાડોશી, આડોશી, મિત્રો, બીજા ત્રીજા ભક્તિના માર્ગમાંથી મને નાસ્તિક ન કરી નાખે, એના માટે ખૂબ જ સાવધાની રાખી અને એવા અનુભવી સંત અને હરિભક્તની સાથે આત્મીયતા કેળવી રાખવી. તો સત્સંગમાંથી પડાય નહીં. એટલે તો ગુણાતીતાની સામે લખ્યું છે. સ્વામી કે 2 સારા સાધુ ને 3 સારા હરિભગત એની સાથે જીવ જોડી રાખો. શા માટે? તો કે સત્સંગમાંથી પડાય નહીં એટલે. પણ એ આપણે કરી શકતા ન હોય, કારણ કે એમાં આપણને માનના મોભા બધા નડતા હોય. નકરા અહંકાર ને ઈર્ષા ને દમ ને કપટ ને આવું બધું નડતું હોય એટલે કોઈને પ્રીતિ તો થાય નહીં. એટલે ઘઉંમાં કાંકરા રહેતા એમ રહેતા હોય. અમારે ત્યાગીને એવું થાય ને તમારે ગ્રસ્તને પણ એવું થાય. અમારે ત્યાગીને એવું થાય, ત્યાગાશ્રમમાં જોડાયો હોય, મંડળમાં રહેતો હોય ખરો, પણ એ ઘઉંમાં કાંકરા રહેતા એમ રહેતો હોય. મંડળના કોઈ સાધુ પારા કે સાધક હોય
એની સાથે એને હેત જ ન હોય. બોલો, હાવ લુખ્ખું જીવન જીવતો હોય. આપણને એમ થાય કે અરે રે, અને હું પૂર્વનું કંઈક આવું ભારે કરમ છે કે ભગવાને આટલા બધા સાધુ ત્યાગી આપ્યા, પાર્ષદ સાધક આપ્યા, પણ મારું કોઈનામાં હેત નહીં. અને હાવ લુખ્ખું જીવન જીવે. અને પાછો અહંકારી એટલો બધો હોય, જેનામાં હેત ન હોય ને કોઈનામાં, એ અહંકારી બહુ હોય, માની બહુ હોય. માન તમારે ખાંચી ખાંચીને એને આમ ભર્યું હોય. અહંકારી એટલો બધો ભર્યો હોય. વાતમાં પાછું ઠેકાણું કંઈ હોય નહીં. બુદ્ધિનો સાંટો જ બહુ હોય નહીં લાંબો એટલો એમ. એટલે મોક્ષના માર્ગની બુદ્ધિ એમ. આ લોકોની બુદ્ધિ તો ઘણી હોય, પણ એ શું કરવાની? હરગાવાની બુદ્ધિને. એ બુદ્ધિથી ફાયદો શું? મહારાજે તો એને ચોજાડી બુદ્ધિ કીધી છે, જે મોક્ષના કામમાં આવે નહીં એ બુદ્ધિને મહારાજે ચોજાડી કીધી છે. તે એ બુદ્ધિનું શું કરવાની? હવે એનું અથાણું થાય છે. મોક્ષના માર્ગમાં જે બુદ્ધિ કામ આવે તે જ બુદ્ધિ સાચીને એને જ બુદ્ધિવાળો મહારાજ કે કહીએ ને એને જ કુશાગ્ર બુદ્ધિવાળો કહીએ. બાકી તો બધા જાડ ધારા છે, એટલે કે જાડી બુદ્ધિના છે. જો માટે ભગવાનના એવા સંત, પાર્ષદ, સાધક, હરિભગત, એમાં હેતને પ્રીતિ કરવી, પણ લુખ્ખું જીવન ન જીવવું. ગૌમાં કાંકરા રહે ને એમ ન રહેવું. એલા બહેનો ને બહેનોમાં એકાદા બીજામાં ખૂબ આત્મીયતા રાખવી, હેત રાખવું. એવું સાંખ્ય યોગી માતાઓ હોય અને એવા બહુ જ અનુભવી અને ખરેખર ભગવદીય હોય, અને એનામાં કંઈ ઈર્ષાને અહંકારને અદેખાઈને આવું ના ભર્યું હોય, તો એવી સાંખ્ય ગેમ માતાઓની સાથે જીવ જોડી રાખવો જોઈએ. કર્મયોગી બહેનોએ. અને એવા કર્મયોગી બહેનો જે ગ્રસ્તાશ્રમમાં હોય તો એને વિશે પણ એને જીવ જોડી રાખવો પડે ને એની વિશે પણ એને ગુરુભાવ રાખવો જોઈએ. તો સત્સંગમાં નભાઈને ટકાય. નહીતર ક્યારે જીવ સત્સંગમાંથી પડે એ કંઈ નક્કી નહીં. ભગવાન સ્વામિનારાયણ આપણને અદ્ભુત સદવિચારો પ્રભુ આપે છે. ઝીણાભાઈએ મહારાજને પ્રાર્થના કરીને કહ્યું કે મહારાજ, તમે પંચાળા ગામમાં હોતાશનીનો પવિત્ર મહામોટો ઉત્સવ કરો અને દેશ દેશાંતરથી સંત હરિભક્તોને બધાને બાયો ભાઈઓને આ ઉત્સવમાં બોલાવો અને એના માટે પત્રિકા લખો. મહારાજે પત્રિકા લખીને દેશ દેશમાં હરિભક્તોને બધાને મોકલા છે પત્રિકા આપવા માટે. અને એ દેશ દેશાંતરમાં હરિભક્તો પત્રિકા દેવા માટે જતા હતા. શ્રદ્ધા કેટલી છે વિચારો. ક્યાં પંચાળા ને ક્યાં છાલાવાડ દેશ, ક્યાં પંચાળા ને ક્યાં દંડાવ્ય દેશ, ક્યાં પંચાળા ને ક્યાં રાજસ્થાન ને ક્યાં ઉત્તર પ્રદેશ ને ક્યાં મુંબઈ ને ક્યાં બધું તમે જોવો તો આંધ્રપ્રદેશમાં હૈદરાબાદ ને સિકંદરાબાદ ને વિજયવાડા ને આ બધા છે. બોલો, દૂર દૂર એ હરિભક્તો ત્યાં પત્રિકા લઈને જતા હરિભક્તોને સંદેશો આપવા માટે. એની શ્રદ્ધા કેવી છે. એ ઘોડું લઈને જાય તો આંધ્રપ્રદેશમાં ક્યારે પહોંચે? તે પંચાળાથી રાજસ્થાન ને ઉત્તર પ્રદેશ ને પંજાબ ને પાકિસ્તાન ને બધે ક્યારે પહોંચે? પણ મહારાજમાં આત્મીયતા હતી, હેત હતું. ભગવાનના સંતોમાં હેત હતું. એટલે મહારાજની અને સંતોની આજ્ઞા કરીને બધું થતું હતું. જો આપણે બધાને પરસ્પર એકાદા બીજાની હેત ને પ્રીતિ છે તો દર મહિને આત્મીય સભામાં આવાય છે ને. જેને જેને છે એ આવાય છે, નથી એ નથી આવી શકતા. માણસ તો એ છે,
હરિભગત તો એ છે, સત્સંગી તો એ છે, એને ભગવાન પામવા છે, પણ નથી એવું એ એટલે નથી અવાતું. અને જનમંગલ મહોત્સવમાં સંતો, પાર્ષદો, હરિભક્તો, બાયો ભાઈઓ, તમે બધાએ કેટલી બધી સેવા કરી. મહારાજને રાજી કરવા માટે કેટલો કેટલો પુરુષાર્થ કર્યો. આ શાના કારણે થાય છે? એકાદા બીજાની વિશે આત્મીયતા છે એટલે થાય છે. હેતે કરીને થાય, હેત વિના કશું ન થાય. હવે આ યોગ તો બધાને આપ્યો હોય ને, જન્મગાલ મહોત્સવની સેવા કરવાનો યોગ તો બધાને આપ્યો હોય, પણ જે ગામના, જે બહેનો, જે પુરુષો, જે હરિભક્તો એ સેવામાં જોડાયા હતા અને સેવા કરતા હતા, ઉત્સવ પૂર્વે, ઉત્સવ અંતર્ગત, ઉત્સવ પૂરો થઈ ગયા પછી હોસ્પિટલમાં વગેરે વગેરે બાંધકામ ચાલતા હોય તો એમાં બધા સેવા કરતા હોય છે. એવો યોગ બધાને છે, પણ નથી થતું. કેમ? ભગવાનને, ભગવાનના સંત હરિભક્ત અમે એની પ્રીતિ નથી એટલે નથી થતું. તમારા જ ગામના ઘણા બધા હરિભક્તો હોય પણ એનાથી ન થતું હોય. શા માટે? એ પ્રીતિ નથી એટલે નથી થતું, વાત મનાતી નથી. બાકી યોગ તો ઠાકોરજી બધાને આપ્યો છે, સરખો સેમ જ આપ્યો છે. અમને વીઆઈપી યોગ આપ્યો છે અને તમને હાદો યોગ આપ્યો છે, એવું છે? ત્યાગી કે ગ્રસ્ત બધાને મહારાજે હરખો જ યોગ આપ્યો છે આ સત્સંગનો. પણ જેને ભગવાનને, ભગવાનના સંત ભક્તમાં હેત હશે તે કરી શકશે, એ બધો લાભ લઈ શકશે. બાકી નાના મોટા બધા ઉત્સવો, પ્રસંગો, બીજું ત્રીજું હોય, કથા કીર્તન હોય, તો એ બધો યોગ જે દિવસે મેન તમે કથા કીર્તન કર્યા ને સાંભળ્યા તે સાંભળ્યા, બસ પૂરું. પછીના દિવસોમાં એ મળશે કે નહીં મળે ખબર નથી. આજે આત્મીય સભા છે તો આજની આત્મીય સભા જે ભક્તો ભરશે અને એનો જે લાભ લઈ લેશે તે લઈ લેશે, પછી તો ખબર નથી. આવતી આત્મીય સભા સુધી આપણે જીવતા હોય કે મરી જાય કોને ખબર છે? ક્યારે દેહ પડી જાય કંઈ ખબર છે? નાશવંત છે, દેહને પડતા વાર નહીં લાગે કંઈ. એટલા માટે તો આપણા મહાપુરુષોએ આપણને કહ્યું છે, આરે ચોગડિયું અમૃત લાભનું, વારે વારે નહીં મળનારું, સત્સંગ કીજીએ. આવું લખ્યું છે મહાપુરુષોએ. માટે મહારાજ એમ કહે છે કે સંત હરિભક્તમાં ખૂબ જ આત્મીયતા કરજો. અને ભગવાન કે સંત હરિભક્તોમાં આત્મીયતા કરેલો હોય ને જે આત્મા, એ ચંદનના વૃક્ષ જેવો કહેવાય. કેવો કહેવાય? ચંદનના વૃક્ષ જેવો કહેવાય. શા માટે? તો જો એ ચંદનના લાકડાના તમે ગમે તેટલા ટુકડા કરી નાખો, કાપીને નાના નાના ટુકડા ઇંચના કરી નાખો, તેને નાના ટુકડા કરી નાખો, તો પણ તે ચંદનના લાકડામાંથી સુગંધ ન જાય. ટુકડા કરી નાખો ને તમે તો એમાંથી સુગંધ ન જાય. એમ સંત હરિભક્તની સાથે જેને આત્મીયતા કેળવી, હેત પ્રીતિ થઈ સાચી હો દિલથી, તો એ ચંદનના લાકડા જેવો એટલે ચંદનના વૃક્ષ જેવો આત્મા બને છે. એનામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, સમજણ, વિવેક, મર્યાદા, મહાત્મહી, એકાદ બીજાનું મહિમા, મહાત્મા, મર્યાદા વગેરે વગેરે, બોલવામાં, ચાલવામાં, ખાવામાં, પીવામાં,
ત્યાગ, વૈરાગ, આત્મનિષ્ઠા, ભક્તિ આદિ અનેક ભગવાનના આ બધા કલ્યાણકારી ગુણો એનામાં આવિર્ભાવ પામે છે ને તે ગુણોની સુગંધથી એનું જીવન મહેકતું હોય. અમુક તમે જોઈજો, સંતોની સાથે બહુ અતિશય આત્મીયતા ન હોય ને એવા હરિભક્તોની સાથે આત્મીયતા ન હોય ને એનો સત્સંગ હોય ખરો, પણ એ માર્ગે નપન થઈ જવો. ખાલી તિલક ચાંદલા પૂરતો અને કંઠી પૂરતો સત્સંગ હોય, બાકી એનામાં કોઈ પ્રકારનો વિવેક ન હોય. સંતને ઓળખવા, ભગવાનના ભક્તને ઓળખવા, સંત દિલને જાણવું, ઓળખવું, સંત દિલ વાંચવું, માતૃ દિલ વાંચવું, પિતૃ દિલ વાંચવું, ભક્ત દિલ વાંચવું, ગરીબ દિલ વાંચવું, આવું કશું નોલેજ જ ન હોય ને. એને તો ગોળ ને ખોર બધું હરખું જ માનતો હોય. બીજા સાધુને જેમ માનતો હોય ને એમ જ ભગવાનના એવા ખરેખરા ભાગવત એકાંતિક સંત હોય ને એની બીજાની તોલે જ માનતો હોય. એમ કે આ બધા એક જ હરખા હોય એમ. કારણ કે એને કોઈ એવા અનુભવી સંત કે હરિભક્તની સાથે જોડાણ નથી. એટલે એને સાધુને ઓળખવાની, હરિભક્તને ઓળખવાની એનામાં ગમ છે જ નહીં. તો બધા હરિભગતને હરખા જ માનતો હોય. પણ ઘણો બધો ભેદ હોય છે. આવી બધી સમજણ કે વિવેક નથી આવતો એનામાં. એમ આવું બધું હું પહેલાં ગામડે ફરતો ને તે બહુ દર્શન થયું છે. તો આપણને એમ થાય કે આને બાપ દાદાનો પેઢી ટુ પેઢીનો સત્સંગ અને આનામાં એટલો વિવેક નહીં. સાધુ સાથે કેમ વાત કરવી, કેમ વ્યવહાર કરવો, કેમ બોલાવા ચલાવવા, કેમ સત્સંગ કરવો, કઈ રીતે બેસવું ઉઠવું, એને ગમ નમરે. નકરા અહંકારીને ઠૂંઠ થઈને ફરતા હોય. 20-25 જેટલા ઘોડેસવારો મહારાજની આજ્ઞાએ કરી અને ઉતાસનીના ઉત્સવ માટે પંચાળા પધારવા માટેનું આમંત્રણ દેવા માટે જુદા જુદા પ્રદેશોમાં ગયા છે. પછી શ્રી હરિ લોયા ગામથી ચાલવા માટે તૈયાર થયા. તે 25 જેટલા હરિભક્ત ઘોડેસવાર મહારાજની સાથે રહેતા હતા. તે બધા જ પંચાળા જવા માટે શ્રીહરિની સાથે ચાલ્યા. ગઢપુર, ચિંચાવદર, કારિયાણી, કુંડળ, સારંગપુર, સુંદરિયાણા, નાગડકા, કોટડા, બોટાદ, ખંભાળા, ગુંદાળા અને વાવડી એ 12 ગામના ઉત્સાહી હરિભક્તો પોતાના ગામના ગામધણી બધા કહેવાતા હતા. તે શ્રીહરિ જ્યાં જતા ને ત્યાં સાથે રહેતા. બોલો, આ બધા ગામધણીઓ હતા તોય બધું કામકાજ છોડી અને મહારાજના સંતોની સાથે સત્સંગ વિચરણ કરવા જતા. ઉત્સવ સમયા એનો આનંદ લેવા પણ માણવા જતા. એની શ્રદ્ધા કેવી હોય છે ને મહિમા કેવો હોય છે. મહારાજને સંતોમાં હેત કેવું હોય છે. જે તે પ્રદેશમાં ગોપાલ સ્વામી ગયા હોય અને સ્વામીને સમાચાર મળે કે મહારાજ ઉતાસનીનો પંચાળામાં ઉત્સવ કરે છે, યા તો ગઢપુરમાં ઉત્સવ કરે છે, અથવા તો વડતાલ કે અમદાવાદમાં ઉત્સવ કરે છે, અથવા તો ભુજમાં ઉત્સવ કરે છે મહારાજ. આવી વાત ગોપાળન સ્વામી કરે તો ગોપાળન સ્વામીને આજ્ઞા કરીને હરિભક્તો હાબદા થઈ જાય. બોલો, કંઈ વિચાર જ નહીં કે અત્યારે સિઝન છે ને આ છે ને બધું કામકાજ છે ને કંઈ બધું મેળ પડ્યો નથી ને કશું જ નહીં. અને એ જમાનામાં હાલીને જવાનું, ગાડા લઈને જવાનું, યા તો ઘોડા લઈને જવાનું. હવે ક્યાં સુરત ને ક્યાં ભુજ. આપણે જો પહેલાં છે ને શિબિરો થતી તે સુરતના હરિભક્તો બધા બહુ આવતા. પણ હવે સુરતમાં જોથાણ સ્થાન થયું ને તો એ બધા આવતા જ બંધ થઈ ગયા. બોલો,
શિબિરમાં અમુક અમુક તો આત્મીય સભામાં આવતા દર મહિને. આવું બંધ થઈ ગયા. એટલે જીવ છે ને એને તરત જ આળસ ગળી જાય. તમારે થોડીક સગવડતા મળવી જોઈએ. અને સારું આઈન ન આવે તો પણ ત્યાં આત્મીય સભામાં જતા હોય તો એ વાંધો નહીં. હવે અહીંયા અમુક આત્મીય સભાનો લાભ લેતા ન હોય, ઘરના આંગણે જ હોય, આપણે એમ જ હોય. ત્યારે આ બાજુ આજુબાજુનો વિસ્તારના ગામડા જુઓ તો નજીક જ કહેવાય. આમ અમદાવાદ ને સુરત ને આવા બધા શહેરો છે ને, આ એના તો આ બધા હરિપર ને આ બધા તમારે રણવલપુર ને બેચડા ને એ તો બધા એના પરા વિસ્તાર જ કહેવાય. હવે જો પણ તોય જેને આત્મીયતા છે એ લોકો લાભ લઈ શકે છે, બાકીને એ કંઈ નથી આવતા. શું કામ? સંત ભક્તોની સાથે સાચી પ્રીતિ નથી એટલે નથી થતું. ખોટી જાય છે મોટી, સમજે કે ન સમજે, સ્વીકારે કે ન સ્વીકારે પછીની વાત છે. આવા બધા ગામેતીઓ હતા, સુખી હતા. અને મહારાજની સાથે આવી રીતે ઉત્સવ સમયમાં જ્યાં જવું અહીંયા તૈયાર થઈ જતા. અને મહારાજની પાછી મોજ નક્કી નહીં. 5-5, 7-7, 10-10 દિવસ મહારાજ નકરી ખોરી જાય ને રોટલા ખવડાવે બધાને. તે 5-7 દિવસમાં 15 દિવસમાં બધાનો વજન છે ને એ 10-10 કિલો ઉતરી જતો. કારણ કે ખોરી જાય ને રોટલા મોઢામાં જાય નહીં, બીજું ખાવા મળે નહીં. એટલે શું થાય? પણ મહારાજને છોડી નહોતા શકતા. એ સંત હરિભક્તોને છોડી નહોતા શકતા, એવી ગાઢ પ્રીતિ હતી. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી પણ પોતપોતાના મંડળને લઈને શ્રીહરિની સાથે રહ્યા હતા. દિવસ ઉગતા પહેલાં જ લોહિયાથી ચાલ્યા તે પીપરડી ગામ આવ્યા. ત્યાં ભાણજીભાઈ નામે એક વિપ્ર હરિભગત હતા. તે વિપ્રે સંતો સહિત શ્રીહરિને માટે રસોઈ તૈયાર કરાવી હતી. તેમનો ભાવ જોઈને સંતોએ સહિત શ્રીહરિ ખૂબ જ જેમ્યા. અને સંતોને જ્યારે કંસાર પીરસ્યો ત્યારે શ્રીહરિએ સંતોને ખૂબ જ ઘી પીરસ્યું અને કોઈ ખામી પીરસવામાં રાખી નહીં. તે હરિભક્તને રાજી કરીને શ્રીહરિ ત્યાંથી ચાલ્યા. શ્રીજી મહારાજના દિલમાં અતિ આનંદ હતો. હાથ શણી ગામ આવીને મહારાજ રાત રહ્યા. ત્યાંના ભીમા માલા નામે એક કાઠી હરિભક્ત હતા. તે ઘણા પ્રેમી હતા. તેણે શ્રીહરિ અને સંતોની સેવા ખૂબ જ કરી. ભાવથી જમાડ્યા, પવિત્ર બ્રાહ્મણો પાસેથી રસોઈ કરાઈ અને ઘણી બધી સેવા કરીને વાટ ખર્ચી પણ મહારાજને આપી. કે મહારાજ પંચાળા દૂર બહુ છે, રસ્તામાં કાંઈ તકલીફ પડે તો વાટ ખર્ચી આ સેવકની સ્વીકારો. આટલા બધા સંતો છે, આવો મોટો સંઘ છે, કાંઈ વચમાં જરૂર પડે પ્રભુ, એમ કરી અને મહારાજને વાટ ખર્ચી માટે કોથળી ભરી નાણું આપ્યું એને. એ વખતે રોકડા રૂપિયા હતા ને ચાંદીના, જો મોટી કોથળી ભરી નાણું આપ્યું. આવા બધા મહિમાવાળા ભાવિક ભક્તો હતા. શ્રીહરિએ ઘણા પ્રેમથી મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી માટે લોહિયા ગામથી એક ગાડી જોડાવી દીધી હતી. તે બંને સંતો તેમાં બેસીને આવતા. ભયહારી અને સુખકારી આવા શ્રીહરિ સવારમાં અશ્વ પર બેસીને ચાલ્યા. તે જસદણ ગામ આવ્યા. ત્યાંના ગામધણી ચેલા ખાચર હતા. ચેલા ખાચરે શ્રીહરિને પોતાના ગામમાં રાજ દરબારમાં પધરાવ્યા. ઘણા ભાવથી ભેટ તથા પહેરામણી કરી અને હાથ જોડીને ચરણોમાં મસ્તક નમાવીને પ્રાર્થના કરી. હે મહારાજ, અમે તો સંસારી જીવ છીએ.
પરંતુ તમે કૃપા કરીને આવા સંતો ભક્તોની સેવાનો અમને તમે યોગ આપો છો, એ આપની અમારા ઉપર ખૂબ જ કૃપા અને આપનો અમારા ઉપર ખૂબ જ સ્નેહ છે. અમે તો બીજું શું પ્રભુ આપી શકીએ, પણ યથાશક્તિ આ ભેટ પ્રભુ સ્વીકારો એમ કરીને મહારાજને પહેરામણી એ ભેટ ધન સંપત્તિ વગેરે વગેરે બધું આપ્યું. અને રસ્તામાં બધાને ટીમણ કરવા માટે સરસ મજાના મોટા પાસેરના પેંડા બનાવી રાખેલા તે આપ્યા. હા, બહુ જ મોટા મોટા પેંડા પાસેના. અને પેંડા ઘણા બધા બનાવીને આપ્યા. કેટલા? તો કે 10 મણ પેંડા. બોલો, 10 કિલો નહીં હો, તો 10 મણ પેંડા બનાવીને રાખેલા અને મહારાજને આપ્યા. મહારાજ, આ રસ્તામાં ટીમણમાં સંતો ભક્તોને બધાને જમાડજો. આવી ભેટ આપી. પછી તેણે શ્રીહરિને કહ્યું કે આપ રસોઈ કરાવો, આપ દયા કરીને જે કહો તે હું લાવી આપું. આપ બધા ખાચર દરબારોના ગુરુ છો અને હું પણ ખાચર કહેવાઉં છું. મારા પિતાજી આપને શરણે થયા હતા. આપે જેમ કહ્યું તેમ તેમણે નિયમો રાખ્યા હતા. હું જ્યારે કુંડળ ગામમાં અમરાપટ ગીર દિવ્ય ગતિને પામ્યા ત્યારે ત્યાં આવ્યો હતો. પછી ફરીને સારંગપુરમાં આવ્યો ત્યારે આપના દર્શન કર્યા હતા અને આપના હાથે વર્તમાન નિયમ ધારણ કર્યા હતા. તે નિયમ મેં ઘેર પહોંચ્યા ત્યાં સુધી રાખ્યા હતા. ત્યાર પછી તો કુસંગના યોગે કરીને 4માંથી 2 જ નિયમ મારાથી રહ્યા છે. પર સ્ત્રી અને ચોરી આ 2 ન કરવા. એ 2માં ક્યારેય ફરક પડવા દીધો નથી. આપે મારો હાથ પકડ્યો છે, માટે હવે મારો ઉદ્ધાર કરવો તે આપના હાથમાં છે. લો, સંગે કરીને આવું થાય. સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણના હસ્તે વર્તમાન ધારણ કરીને નિયમ ધારણ કર્યા હોય તો પણ તે પંચવર્તમાન સંગ દોષે કરી અને છૂટી જાય છે. એટલે સંગ દોષ બહુ બળવાન છે, અતિ ભયંકર બળવાન છે. કાલે છે ને અમેરિકાની જૂમ પરિષદમાં મેં હરિભક્તને પ્રશ્ન કર્યો હતો. મેં કીધું ભગવાને આટલો બધો સર્વશ્રેષ્ઠ આપણને યોગ આપ્યો છે, ત્યાગ આપ્યો હોય, વૈરાગ આપ્યો હોય, આ બધા ગુણ મહારાજે આપ્યા હોય, અને ખરેખર આ ભગવાનના ભાગવત એકાંતિક એવા અનાદિ મુક્ત પુરુષનો યોગ આપણને આપ્યો હોય ને મહારાજે, તોય મેં કીધું જીવ ભગવાનમાં પ્રધાન પ્રીતિ નથી કરી શકતો, વિષય આસક્તિ છોડી નથી શકતો, અને પોતાના રોજિંદા જે નિયમ હોય એ નિયમિત નથી કરી શકતો. મહિમા ભગવાન કે સંત ભક્તોનો વધુ ઓછો થયા કરતો હોય. ક્યારેક ઉભરો આવે ને ક્યારેક ઉભરો બેસી જાય ને આવું બધું થતું હોય છે. મેં તો આનું શું કારણ? પછી પોતપોતાની રીતે બધા જવાબ આપ્યા. પછી મેં મારી રીતે આપ્યો. મેં તો બધાયનું કારણ સંગ છે. શું છે? બધાયનું કારણ સંગ છે. ભગવાને ગુણ ઘણા બધા આપ્યા હોય, શ્રેષ્ઠ પુરુષ આપણને આપ્યા હોય, પણ તોય જીવ છે ને એ એવા મોટા સત્પુરુષ હોય ને એમાં પ્રીતિ ન કરી શકે, એનો સંગ ન કરી શકે. મેં પછી મારો દાખલો આપ્યો એમને. મેં તો ઘણા હરિભક્તો મને કહેતા હોય છે કે તમારી કથા હું રોજ નિયમિત સાંભળું છું અને તમારી કથામાં મને એટલો બધો આમ આનંદ આવે, એટલું બધું સુખ આવે છે, અને આવી કથા મેં કોઈ દિવસ સાંભળી નથી, તે રોજ સાંભળું છું. તો મેં તો મારી કથા રોજ સાંભળે છે પણ સ્વભાવ નથી જતા. એનું શું કર?
કથા તો સાંભળે જ છે, પણ સ્વભાવ નથી પરિવર્તન થતું, ટળતા નથી. એનું શું કારણ? તો એનું કારણ કાંઈ નહીં, સંગ. મેં કીધું મારી કથા સાંભળે છે, પણ મારો સંગ ક્યાં કરે છે? મારી કથા સાંભળે અને સ્વભાવ ટળી જાય એવું ના બને. એ કીધું મારો સંગ કરે ને તો સ્વભાવ ટળે. હા, બાકી તો બીજા સાધન ગમે તેટલા કરે નહીં. મેં તો હું 12 મહિનાના અથવા તો 12 વર્ષ સુધી સાથો પીને ધાણા પાણીનું વ્રત કરું તો મારો સ્વભાવ ન ટળે. પણ જો હું ભગવાનના એવા એકાંતિક સંતનો આત્મસત્તા રૂપે થઈને સંગ કરું તો સ્વભાવ મારો ટળી જાય. બાકી ગમે તેટલી સેવા કરું, તપ કરું, વ્રત કરું, સ્વભાવ વધે ખરા પણ ટળે નહીં. એટલે મેં તો બધામાં સંગ પ્રધાન રહેવાનો. હા, પછી એક દાખલો આપ્યો. મેં તો એક સંત હતા, ખરેખર મહારાજના અતિ શુદ્ધ ઉપાસક સંત હતા. એના ભેગો એક ચેલો રહેતો હતો. તે થોડો સમય થયો રહ્યો સાધુમાં, સંત દીક્ષામાં, અને પછી ખબર નહીં તે હું ઉપડ્યું તે ઘેરે વહી ગયો ગ્રસ્તાશ્રમમાં. શું કારણ થયું આમાં? આવા સંતનો આશ્રય કેમ છોડ્યો? સંગનું કારણ છે. મેં તો એ થોડો સમય ગ્રસ્તાશ્રમમાં રહ્યો અને વળી પાછો ત્યાગાશ્રમમાં આવ્યો. એનું શું કારણ? તો એનું કારણ સંગ. કે ગ્રસ્તાશ્રમમાં ગયા પછી પણ એને ખરેખર ભગવાનના એકાંતિક ભક્તનો સંગ થયો અને એમાં એને પ્રીતિ થઈ. તે એના એ જ જીવ ત્યાગાશ્રમમાંથી ગ્રસ્તાશ્રમમાં ગયો અને ગ્રસ્તાશ્રમમાં અમુક સમય રહીને વળી પાછો ત્યાગાશ્રમમાં આવ્યો. ગયો એ સંગે કરીને ગયો અને આવ્યો તે સંગે કરીને આવ્યો. આ સંગનો પ્રભાવ છે. એટલે મહારાજે કહ્યું છે કે આત્મસત્તા રૂપે થઈને સત્સંગ કરજો, સંગ કરજો, તો સ્વભાવ ટળશે, અને સ્વભાવ ટળશે તો જ આત્મા પોતે પોતાને જોઈ શકશે, જાણી શકશે અને સમજી શકશે. આત્મશુદ્ધિ હોને તમે કરી શકશો. ત્યાં કથા હતી ને મારી પરમહંસોની જન્મંગલી યાત્રા સુરતમાં. તે છેલ્લા દિવસે સમાપ્તિમાં બધાને હાથ જોડી વિનંતી કરીને કહ્યું હતું, મેં કીધું તમારી પાસે એક અપેક્ષા મૂકું છું કે જેટલા શ્રોતા બેઠા છો એ બધા જ ત્યાગી, ગ્રસ્ત, પાળા, સાધકો, હરિભક્તો, બાયો, ભાઈઓ, બધાને વિનંતી કરું છું કે તમારા આત્માની શુદ્ધિ તમે કરજો. દેહની શુદ્ધિ તો જૈનમાં નાતા ધોતા હાથે શીખાને તે દિવસના કરી છે, અને હાથે નાતા ધોતા નહોતું આવડતું તે દી માં દેહ શુદ્ધિ કરી દેતી હતી, નવડાવતી હતી, હાબુ બાબુ ગઈ અને હારીપટ નવડાવતી હતી, કપડાં બપડા પહેરીને પાવડર બાવડર ચોપડી દેતી હતી. પછી નાતા ધોતા શીખા એટલે પોતે હાથે પછી નાવા ધોવાનું કર્યું. તે દેહને તો રોજ રોજ ઉટકે અને રોજે રોજ દેહ શુદ્ધિ કરે, પણ આત્મ શુદ્ધિ અત્યાર સુધી ન કરી એને. તો એ દેહ શુદ્ધિ નિત્ય કરે તો એ કંઈ ધામ નથી મળવાનું, અને આત્મશુદ્ધિ કરશે ને તો અક્ષરધામ મળી જાય છે. એટલે બધાની વિનંતી કરી, મેં કીધું દેહ આત્મશુદ્ધિ કરજો, જીવ શુદ્ધિ કરજો, મહેરબાની કરીને આટલું કરજો. તો કીધું આ કથા જે યજમાનો બેસાડી છે ને એનો દાખલો સફળ થાય, અને જે દ્રષ્ટિએ હરિભક્તોએ કથાનું આયોજન કર્યું ત્યાંના સંતોએ, પાર્ષદોએ, સાધકોએ, હરિભક્તોએ ભેળા મળીને, તો એનો દાખલો સફળ થાય. અને મારા જેવા એક અજ્ઞાની જીવે થોડી કથા ગાઈ તે એનો દાખલો સફળ થાય કીધું.
આટલું કરજો. પણ કોણ કરે? આત્મશુદ્ધિ, જીવ શુદ્ધિ કરવાનું કોઈને કાંઈ છે ને ગમ જ નથી પડતી જીવને. બીજું બધું જ કર્યા જ કરે છે. અત્યાર સુધીમાં કેટલા બધા બંડોલોના બંડોલો હાબુ ગહી નાખાય છે દેહ શુદ્ધિ કરવા માટે, કપડાની શુદ્ધિ કરવા માટે. પણ આત્મશુદ્ધિ ન કરી, ઇન્દ્રિયો અંતકરણને શુદ્ધ ન કર્યા, એને ન ઉટકા, વહાણ ઉટકી ઉટકીને ગહી નાખ્યા કંઈક. જો પણ ઇન્દ્રિયો અંતકરણને શુદ્ધ ન કર્યા, આત્માને શુદ્ધ ન કર્યો, તે આજે અવસર છે મારા તમારા માટે વિચારીએ આપણે. આવું કહ્યું કોણે? જસદણના ભક્ત રાજે એવું કહ્યું કે મહારાજ, સંગ દોષે કરીને તમે આપેલા નિયમ, એમાં 2 નિયમ રહ્યા, એક પર ધન અને પર નારી. હા, એ 2 નિયમ રહ્યા, એમાં હું નથી લેવાનો એમ, બાકી તો નથી રહ્યું. પણ તમે કૃપાળુ છો. ત્યારે શ્રીહરિ બોલ્યા કે જેને અમારામાં જેવો ભાવ હશે તેમજ જે સાચા સંતો સ્ત્રી ધનથી દૂર રહે છે, જેના અંતરમાં ધર્મ, ભક્તિ, વૈરાગ્ય, ભગવાનનું જ્ઞાન દર્પણે રહેલું છે, એવા ચિંતામણીને કલ્પવૃક્ષ સમાન સંતો ઉપર જેને જેવો ભાવ હશે તેવું તે ફળ પામશે. આવ્યું કે નહીં? ભગવાનને, ભગવાનના સંતમાં જેવી પ્રીતિ હશે ને એને જેવા જાણતા હશું ને એવું જ ફળ મળવાનું. ટાંગા ફસડે મરી જઈને હું તમે તો એ આપણું ધાર્યું ફળ નથી મળવાનું. ભગવાનને, ભગવાનના સંત ભક્તને જેવા આપણે જાણશો એવું ફળ મળશે. માટે જેવું ફળ આપણે લેવું હોય એને જાણવા. આમ કહીને શ્રીહરિ ચાલતા થયા ને દરબારને રસોઈ આપવાનો ઘણો ભાવ હતો, પણ સવારનો પહોર જાણીને શ્રીહરિ ચાલતા થયા. પછી દરબારે સંતોને પાર્ષદોએ સહિત શ્રીહરિને માટે બરફી અને પેંડા અને જલેબી, મોતીચૂર આ બધું બજારમાંથી અપાવી દીધું. સાથે જેટલી સવારી હતી તે બધાને પૂરું થઈ રહે તેટલું હેતથી દરબારે અપાવ્યું હતું. તેઓ જેવો સમય હતો તે રીતે સાવધાન રહ્યા હતા. શ્રીહરિ જસદણમાં 2 ઘડી સુધી રહ્યા અને પૂરજનોએ દર્શન કર્યા. આ બજારમાંથી લાવી આપ્યું એ વાત સાંભળીને પાછા તમે લઈ આવતા નહીં પાછા. એ વખતે તો છે ને અમુક એવા ભક્ત હતા કંદોયો, અને બહુ જ ધર્મ નિયમ પાડતા હતા. જો હા, અને એટલી બધી શુદ્ધિ રાખતા, તો એવા ભાવથી બધી મીઠાઈઓ બનાવતા અને ધર્મ નિયમે સહિત બધું થતું હતું. એટલે ત્યાંથી બરફીન, પેંડા, જલેબીને હાટાને બધું લઈ આવ્યા હતા એમ. પછી ત્યાંથી જ્યારે શ્રીહરિ ચાલતા થયા ત્યારે આગળ જતા અરણ્યમાં એક નદી આવી. સત્સંગના જીવન પ્રાણને શ્યામ સુજાણ એવા શ્રીહરિ પહેલાં નહાયા, પછી ત્યાં બેસીને જમ્યા. તે પછી જેટલા સંતોને વર્ણી પાર્ષદો હતો તે બધા જ સ્નાન કરીને જમ્યા. સુંદર શ્યામ શ્રીહરિ ત્યાંથી ચાલ્યા તે આટકોટ ગામમાં આવ્યા ને ત્યાંથી પછી બંધ્યા ગામમાં આવ્યા. દયાળુ શ્રીહરિ ત્યાં 2 રાત રોકાયા. પછી ત્યાંથી કૃપાળુ ગોવિંદ ગોંડલ આવ્યા. સાથે સંતોને હરિભક્તોના મંડળ હતા. ત્યાં આવીને એક બગીચામાં ઉતર્યા. તે બગીચામાં 7 પ્રકારના પકવાને, રીંગણાનું શાક અને ખીચડી કરાવી હતી. તે શ્રીહરિને સૌ સંતો જમ્યા. સૌ ભક્તોને શ્રીહરિએ પોતે પીરસીને જમાડ્યા. આ રીતે ત્યાં સૌને પ્રસન્ન કર્યા. તે પૂરમાં જેટલા ભાઈ હરિભક્ત હતા તે બધા ઘણા હરખથી શ્રીહરિના દર્શન કરવા માટે આવ્યા. તે સમયે ગોંડલના રાજા મોતીભાઈ હતા, તે પણ શ્રીહરિના દર્શન કરવા માટે આવ્યા. જ્યારે રાજા દર્શન કરી રહ્યા ત્યારે દયાળુ શ્રીહરિ ત્યાંથી ચાલતા થયા અને ડૈયા ગામ આવ્યા. વાલા શ્રીહરિએ વર્ણિની પાસે તે વખતે લાડુ કરાવ્યા હતા. તે લાડુ પોતે સંતોના હાથમાં આપ્યા. 2-3 લાડુ આપ્યા. લ્યો સંતો,
બહુ સરસ મજાના લાડુ છે, જમો બધા. અને મહારાજ લાડુ આપતા હતા ને તે રમૂજ કરાવતા સંતોને. એટલે કોઈને હાથો જ લાડુ આપે ને કોઈને મહારાજ આમ ઉલારીને ઘા કરીને લાડુ આપે. લો પ્રેમાનંદ સ્વામી ઝીલી લેજો પાછા કે તેમ કરીને મહારાજ છે ને લાડુ આમ ઉલારે, સંતો હાથમાં ઝીલી લે. આવો બધો મહારાજ આનંદ કરાવતા અને સંતોને ખૂબ જ ભાવથી જમાડતા. એવો પ્રેમ મહારાજે સંતોને એ વખતે આપ્યો અને એવો જ પ્રેમ મહારાજ આજે પણ આપણને સૌ કોઈને આપી રહ્યા છે. પ્રગટપણું જો આપણને અનુભવાતું હોય ને મનાતું હોય તો ભગવાન શ્રી હરિ આજે પણ આપણને એવું ને એવું મહા દિવ્ય સુખ આપી રહ્યા છે. પછી મહારાજે ત્યાં સભા કરી બગીચામાં. સંતોને લાડુ આપ્યા, સંતો ઊભા ઊભા લાડુ બધા જમ્યા. મહારાજ કે બધા જેટલાને જેટલા લાડુ આપ્યા છે બધાને ઊભો ઊભો જમી જવાના છે. મહારાજની આજ્ઞા તે સંતો જેટલા લાડુ આપ્યા હતા મહારાજે, કોઈને 2, 5 એવી રીતે, તો એ ઊભા ઊભા બધા સંતો જમી ગયા. મહારાજ કે ચાલો બેસો, હવે આપણે સત્સંગ કરવો છે. એમ કરીને શ્રીહરિએ પછી સભા ભરી, સંતો બધા બેઠા. પ્રેમાનંદ સ્વામી આગળ બેઠા હતા, બાજુમાં બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી હતા. એટલે મહારાજે પછી પ્રેમાનંદ સ્વામીને કહ્યું, સ્વામી આપણે સભા શરૂ કરવી છે, પણ એ પહેલાં એક કીર્તન સંભળાવો કે તમારો કંઠ બહુ મધુર છે અને બહુ ભાવથી તમે કીર્તનો બોલો છો, અને તમારું રચેલું એક પદ અમને તમે સંભળાવો. પછી પ્રેમાનંદ સ્વામીએ સારંગી લઈ અને મહારાજને પછી તે પોતે રચેલી પદાવલી સંભળાવી. અને એ હતી પદાવલીનું પહેલું પદ, એ રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતારે. એ પદ ગાયું. મહારાજ બહુ રાજી થયા. ઊભા થઈને પ્રેમાનંદ સ્વામીને, બ્રહ્માનંદ સ્વામીને, મુક્તાનંદ સ્વામીને, ગોપાળાનંદ સ્વામીને મહારાજ બાથમાં લઈ લઈને હવને ખૂબ જ ભેટા અને ફરી પાછા મહારાજ બેઠા. પછી મહારાજે ધર્મ, જ્ઞાન અને મહાત્મય સંબંધી વાતો ખૂબ કરી. સંતો, ભક્તો પરસ્પર એકાદા બીજાનું ખૂબ મહાત્મય સમજજો. મેં તમને તમારું જે અસલ જ્ઞાન છે ને એ આ લોકના માનવના એટલે મનુષ્યના કલ્યાણ કરવા માટે ઢાંકીને રાખ્યું છે. બાકી તમે કોઈ આ લોકના નથી, બધા જ મારા અક્ષરધામના મહામુક્ત પુરુષો છો. પણ જોઈજો એ વાત ભૂલી ન જતા અને એકાદ બીજાને કોઈ મનુષ્ય ભાવે ન જોતા. કારણ કે આ લોકમાં મનુષ્ય ભાવ હોય ને ત્યારે તો સ્વાભાવિક છે કે એવું દેખાય એમ. એટલે મહારાજ મહાત્મય સમજાવે છે કે પરસ્પર એકાદા બીજાનું મહાત્મય તમે સમજજો અને ખૂબ જ મર્યાદા રાખજો. એમાં તે ગોંડલ ગામના એક વિપ્ર બેઠા હતા સભામાં. તે વિપ્રને સંકલ્પ થયો કે સ્વામિનારાયણ આવી બધી વાતો કરે છે કે તમને બધાને અક્ષરધામમાંથી હું લાવેલો છું ને તમે બધા મારા અનાદિ મુક્ત પુરુષો છો. તમે કોઈ આ લોકના મનુષ્ય નથી, તમે કોઈ સાધુ નથી, તમે કોઈ પાળા નથી, તમે કોઈ બ્રહ્મચારી નથી, આ તમારું રૂપ નથી, આ તમારી જાત નથી, આ તમારું નામ નથી, આ તમારો આકાર નથી, તમે બધા દિવ્ય અક્ષરધામના મારા અનાદિ મુક્ત પુરુષો છો.
આવી બધી સ્વામિનારાયણ વાત તો કરે છે, પણ હવે એ સ્વામિનારાયણ એના સાધુનો મહિમા સમજાવવા માટે આવી બધી વાતો કરે છે એમ. આવો સંકલ્પ તે વિપ્રને થયો. નામ હતું વિપ્રનું જગદીશચંદ્ર. તે જગદીશચંદ્ર વિપ્રને આવો સંકલ્પ થયો ને ત્યારે મહારાજે ચપટી વગાડી સમાધિ કરાવી. અને સમાધિ કરાવીને મહારાજે સીધા તે જગદીશચંદ્રને મોકલ્યા જગદીશ પાસે. ક્યાં? અક્ષરધામમાં. અને તે વિપ્ર રાજનો આત્મા અક્ષરધામમાં ગયો ત્યારે ગોંડલના બગીચામાં પુરુષોત્તમ નારાયણની સામે જે મુક્તો બધા બેઠા હતા, જે પાર્ષદો, બ્રહ્મચારીઓ, સંતો, હરિભક્તો હતા, તે બધા જ એવા દિવ્ય સ્વરૂપે અક્ષરધામમાં મહારાજની સેવા પરિચર્યામાં બધા બેઠા હતા. એ દર્શન કર્યું ત્યારે આ જગદીશચંદ્રને ખરેખર ચંદ્ર જેવો પ્રકાશ થયો. અરે રે, મેં તો સ્વામિનારાયણને વિશે અને આ મુક્તોને વિશે આવો સંકલ્પ માઇક કર્યો. એ સારું કર્યું ભગવાન સ્વામિનારાયણ મને સમાધિ કરાવીને આ દર્શન કરાવ્યું. પછી તો સમાધિમાંથી જેવા જાગ્યા ને એવા મહારાજના ચરણમાં શરીર ધડ થઈને મૂકી દીધો, દંડવટ કર્યા. હે કૃપાળુ, હે ભગવાન, હે પ્રભુ, હે સ્વામિનારાયણ, વાહ પ્રભુ, વાહ મારા બાપ, મારા ઉપર બહુ દયા કરી, બહુ દયા કરી, બહુ દયા કરી. અને આ બધા મુક્તનું દર્શન તમે મને કરાવ્યું ત્યારે વાત સાચી સમજાણી. મહારાજ કે સમજાણી? તો કે હા પ્રભુ સમજાયો કે આ બધા તમારા અનાદિ મુક્ત અને એટલો બધો એમનો પ્રકાશ અને એટલા બધા દિવ્ય મહાપુરુષો. હું તો કૃત થઈ ગયો દર્શન કરીને. મહારાજ કે એ જે છે ને એ જ આ બધા બેઠા છે. જો જગદીશચંદ્ર આંખ ખોલીને આંખ ખોલીને જોયું ને તો એ ગોંડલના બગીચામાં સીધો અક્ષરધામ જ દેખાયો એને. બોલો, બગીચો બગીચો કાંઈ નહીં. નહીં ગોંડલ ગામ, નહીં બગીચો, નહીં જંગલ, કશું જ નહીં હોય. અને અક્ષરધામ ને અક્ષરધામમાં મહારાજની સન્મુખ બધા મુક્તો બેઠા છે. આવું દર્શન જ્યારે મહારાજે કરાયું ત્યારે હાથ જોડી અને ભગવાન શ્રીની પ્રાર્થના કરીને કહ્યું કે હે મહારાજ, હે પ્રભુ, મારું કોઈ સાધન નહીં, મારામાં કોઈ જ્ઞાન નહીં, કોઈ વિદ્વતા નહીં, કોઈ પ્રકાશ નહીં, અજ્ઞાની હાવે આંધળો. અને આવી મારા ઉપર તમે પ્રભુ કૃપા કરી. ઓહો, બસ હે નારાયણ, હે પ્રભુ, હે મારા બાપ, હે દયાળુ, કૃપાળુ, દીન દયાળ, હે ગરીબ નિવાસ, આ સ્મૃતિ મને અખંડ અખંડ રહે. તમારા સંત હરિભક્તની ક્યારેય આ લોકના મનુષ્ય ન માનું. અને અખંડ ને અખંડ મને આવી દિવ્ય સ્મૃતિ આ સંતો ભક્તોને વિશે રહે. બસ પ્રભુ એટલી કૃપા મારા ઉપર કરજો. આવું મહારાજ પાસે માગ્યું ત્યારે શ્રી હરિ કહે છે, સારું વિપ્રરાજ જગદીશચંદ્ર, તમને કાયમને માટે સંત હરિભક્તો પ્રત્યે આવો અખંડ દિવ્ય ભાવ અમારી કૃપાથી રહેશે. પણ તમે એક કામ કરજો. શું કરવું પ્રભુ? તો કે તમે બધાના દાસ થઈને રહેજો, આટલું કરજો. આવી તમને અમે સ્થિતિ આપીએ છીએ કે સદાય આ સંતો હરિભક્તો તમને અક્ષરધામમાં જેવા દિવ્ય સ્વરૂપે દર્શન કર્યા ને એવા દિવ્ય સ્વરૂપે દર્શન થાય છે. પણ તમે દાસ થઈને રહેજો હાથ જોડીને. કારણ કે આમાંય પાછું જોખમ હોય. પાછું જો દાસત્વ પણ જાય ને તો ઓલી સ્થિતિ પણ જાય. બહુ મજાની અદ્ભુત વાત છે. પછી તો શ્રી હરિએ બધાને ખૂબ જ
કથા કીર્તન કરાવીને આનંદ આપ્યો. પછી રાત રહીને ભક્તજનોને દર્શન દેતા દેતા શ્રી હરિ ત્યાંથી ચાલ્યા. આગળ ચાલતા વનમાં એક સુંદર નદી આવી અને શ્રીહરિ ત્યાં ઘણા ભાવથી ભોજન જમ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 24 પૂર્વમાં લોયાથી પંચાળા જવા નીકળેલા શ્રીહરિ ગોંડલથી આગળ નદી કિનારે જમ્યા. એ નામે 67મો તરંગ સમાપ્ત થયો. 24મા પૂરનો 68મો એક તરંગ બાકી છે. એ આપણે આત્મીય સભા અંતર્ગત મારી કથાના સમયે આ 68ના તરંગમાં આપણે સૌ કોઈ સ્નાન કરી અને 24મા પૂરની કથાને સમાપ્તિ કરશું. અને ત્યાર પછી ગ્રંથરાજનું પૂજન, હરિકૃષ્ણ મહારાજનો અભિષેક, આ વગેરે વગેરે બધો આનંદ આપણે સૌ કોઈ પ્રાપ્ત કરશું.